ऐसे परवाने चढ़ाना, मुझे मौलाई बनाना है मेरी माँ। ऐसे परवाने चढ़ाना, मुझे मौलाई बनाना है मेरी माँ। मुझको देना ये खजाना। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलातु वस्सलामु अला नबिय्यिल उम्मिय्यिल अरबिय्यिल मक्किय्यिल मदनिय्यिल क़ुरैशिय्यिल हाशिमी अबिल क़ासिम मुहम्मद सल्लल्लाहु قال الله تعالى في محكم كتابه الكريم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم صلوات. وقال أبو عبد الله الحسين هل من ناصر ينصرنا، هل من مغيث يغيثنا، هل من معين يعيننا صلوات. अज़ीज़ान मोहतरम, आज ज़माना में ज़रूर ज़मानों के बाद से इमाम ने हुक्म से कि अपने ज़माना ना इमाम ने बहुत याद करिए અને દુઆ કરીએ કે જલ્દી તેમનો ઝહૂર થાય અને આપણે બધાની ઉમ્મીદ છે કે આપણે એમના મદદગારોમાં શુમાર થઈએ. પણ આપણે સાથે તૈયાર છીએ. એક વાક્ય તમને સંભળાવવા ચાહું છું કે જે આપણા દિલમાં સવાલાત ઊભા કરે છે કે કાલે સવારમાં જો આપણા ઇમામ જાહેર થઈ જાય તો આપણી શું હાલત હશે. ચાલુ કરું તેમની મોત એક આવાજે બલંદ સલવાતની ઇલ્તિમાસ છે. બહાનીનો કિસ્સો છે કે જે એકદમ મોટા અને મહાન મુજતહિદ પસાર થયા છે લગભગ 300 વર્ષ પહેલા અને જેમને લોકો ઉસ્તાદુલ મુજતહિદીથી પુકાર્યા છે. એ આલિમ પોતાની જવાનીમાં ઈરાનનું એક ગામનું હતું જેનું નામ બહાર હતું. ત્યાંના પેશ નમાઝ હતા. પણ તેમને ઓચિતાનું તેમનું વતન છોડવું પડ્યું અને પોતે હિજરત કરીને કરબલા પહોંચ્યા જ્યાં એક ટાઈમમાં આપણો મોટો હૌઝા હતો. ત્યાં એક નાના કાચીમાં એક નાની મસ્જિદમાં પોતે પેશ નમાઝ થયા અને હર નમાઝ બાદ થોડી મિનિટ માટે એક હદીસ પઢીને પોતે એનું એક્સપ્લિકેશન દેતા હતા અને ઘર જતા હતા. એક દિવસ પોતે નમાઝ બાદ એક નાની હદીસ પઢી કે મોમીનનું કામ એ છે કે 24 કલાક ઇમામ માટે દુઆ માંગે કે અલ્લાહ એને જલ્દી જાહેર કરે. लेकिन जो तो ये पर इमाम जाहिर ना थे तो मामलो अल्लाह पर छोड़ी दियो केम के एनु कारण ई हसे कि जो इमाम નથી આવતા આપણા માટે ફાયદો હશે. કારણ કે એમ તો બની જ ના શકે કે અલ્લાહ મઝલૂમ મુમિનોની દુઆ કબૂલ ના કરે. તો જરૂર જો અલ્લાહ કબૂલ નથી કરતો તો એ વખતે મુમિન માટે ફાયદો નહીં હોય કે ઇમામ આવે. આ હદીસ અને આ વાત સાંભળીને મજનુ એકદમ ગુસ્સામાં આવી ગયો અને આગળ બહાનીને મિંબરથી ઉતારી અને મસ્જિદથી બગાડી નાખ્યા. આ શું કહે છે? ખોટી હદીસ છે. ઇમામ ના આવે એમાં અમારો ફાયદો અને ઇમામ આવી જાય તો અમારું નુકસાન. આગા ઘરે જઈને બહુ પરેશાન થયા અને વિચાર કરતા હતા કે હું એક હદીસ સંભળાવી, એની વજાહત કરી, એક્સપ્લિકેશન દીધો, માણસો એટલું પણ બરદાસ્ત ન કરી શક્યા. એટલામાં કોઈ એનો દરવાજો ખટખટાવે છે. જેમ પોતે દરવાજો ખોલ્યા તો જે મસ્જિદનો ખાદિમ હતો એ એક મુસલ્લો આલિમ ઉપર ફેંકી અને ચહેરા પર ચૂકે છે અને કહે છે, એ શખ્સ, તારા મસ્જિદમાંથી નીકળવા પછી પૂરી મસ્જિદને પાક કર્યો, મિંબરને પાક કર્યો, પણ આ મુસલ્લો જેના ઉપર તું 6 મહિના ઊભીને નમાઝ પઢી છે એ તો પાક થઈ પણ નથી શકતો. जातो जातो खादिम कहतो गयो, मस्जिद तो पाक करी दीधी, मिंबर तो पाक कर्यो, हजी तो 6 महीनानी नमाज जे तमारा पाछळ पड़ी छे
એની પણ કઝા કરવી જોશે. આલિમ વધારે પરેશાન થાય છે. યા અલ્લાહ, એટલો તો મને મોકો દે કે હું બતાવું કે હું શું કહેવા માંગતો હતો. 2 કલાક પછી પાછો દરવાજા ઉપર ખટખટાવાની આવાજ આવે છે. પૂછે છે, કોણ છે? ફરીથી એ જ માણસ જવાબ દે છે કે હું છું, મસ્જિદનો ખાદિમ. આલિમ એકદમ ગભરાઈ ગયા અને બીતા બીતા દરવાજો ખોલે છે. જેવો ઘરમાં દાખલ થાય છે, એ ખાદિમ પગે લાગે છે, રોય છે અને કહેવા લાગે છે, મને માફ કરી દો, મને માફ કરી દો, મારાથી એટલી મોટી ભૂલ થઈ ગઈ. આગા કહે છે, માફ છે, કંઈ પ્રોબ્લેમ નથી. ઝૂકીને ખાદિમને ઊભો કરે છે, ગળે લગાડે છે અને કહે છે, આ તબદીલી કેવી રીતે આવી ગઈ? એ ખાદિમ તેમને પૂરો વાક્ય પેશ કરે છે અને કહે છે કે હું મસ્જિદને પાક કરવા પછી, મિંબરને ધોવા પછી બહુ થાકીને ઘરે ગયો કે હવે મને 6 મહિનાની કઝા નમાઝ પઢવાની છે. હું બહુ જ થાકેલો હતો અને મારી આંખ લાગી ગઈ અને મેં ખ્વાબમાં જોયું કે ઇમામે ઝમાના ઝાહિર થઈ ગયા છે. અને આજે કરબલામાં ઇમામ આવી ગયા છે. એલાન થઈ ગયું છે કે ઇમામે ઝમાના આવી ગયા છે અને મોમિનીને કિરામ ઝિયારત માટે તશરીફ લાવી શકે છે. હું તો પૂરી જિંદગી ઇમામ માટે તડપી રહ્યો હતો. દોસ્તો મારા ઘરથી બહાર આવ્યો. શું જોયું? ઇમામે હુસૈનની સહીના બરાબર ઇમામ બેઠા છે. ખાદિમ કહે છે, હું દોડતો ગયો. ભીડ બહુ જ હતી, પણ વચમાંથી છીનીને હું પહોંચી ગયો ઇમામના નજીક. સલામ કરું છું. ઇમામ મને જોઈ છે અને સલામનો જવાબ દે છે અને કહે છે કે એ શખ્સ, જા, તારા જેટલા કપડાં છે તું બધે ગરીબોને તકસીમ કરી નાખ, કારણ કે એ બધા હરામ છે. હું ગભરાઈને કહું છું કે મોલા, કેમ હરામ છે? મોલા જવાબ દે છે કે એ માટે હરામ છે કે કારણ કે તું વ્યાજના પૈસાથી એ લીધો છે, વ્યાજ હરામ છે. પછી ઇમામ મને જોઈને ફીર કહે છે, જા જા, તારું ઘર બી છોડી નાખ, કારણ કે એ ઘર તારા માટે હરામ છે. મોલા, એ કેમ હરામ હોય? એ તો મારા બાપે મને વારસામાં લીધું હતું. મોલા કહે છે, તારા દાદાના ઇન્તકાલ બાદ તારા બાપે બદમાશીથી પોતાના નાના ભાઈનો હક ખાઈને અને પૂરા વારસા ઉપર કબજો કરી લીધો. એ માટે એ ઘર તારા માટે હરામ છે, છોડવું પડશે. ઇમામના હુકમ પ્રમાણે હું કપડાં અને ઘર છોડીને પાછો તેમની સામે આવ્યો. પણ મારા દિલમાં જરાક અહેસાસ થયો કે હવે શું મોડા કહેશે. ઇમામ પાસે પાછો પૂછીને હું કીધું, મોલા, હું તમારા હુકમને બચાવીને આવ્યો છું. હવે તમારા સાથે બેસી શકું? મોલા કહે છે, નહીં, જલ્દી જા, તારી બીવી તારા ઉપર હરામ થઈ ગઈ છે. એને પાછી એમના પિતાજીના ઘરે મૂકી આવો અને મારી તલવાર લઈને તારા દીકરાનું ગળું કાપી નાખ, પછી આવજે પાછો. મોલા, કેવી રીતે મારી બીવી હરામ થઈ ગઈ હોય અને મારા દીકરાનું ગળું કેમ કાપવું? મોલા કહે છે, તને નથી ખબર, પણ તારી બીવી તારી દૂધ બહેન છે. એક જ ઓરતનું તમે દૂધ પીધું છે અને તારો દીકરો અહેમદબેનનો દુશ્મન છે, તો વાજી મુલકત રચે. જા અને આ બેકામ પતાવીને પાછો આવજે. ખાદિમ કહે છે, હું એકવાર ગુસ્સામાં આવી ગયો અને કહેવા લાગ્યો, એ શખ્સ, તું તને ઇમામ કહેરાવે છે? હું તો તને સૈયદ પણ સમજવાને તૈયાર નથી. પણ મારા કપડાં છીની લીધા, મારું ઘર છીની લીધું, હવે મારી બીવી અને મારો દીકરો? અને કહે છે કે તું મારી મદદ માટે આવ્યો છો? એટલા ખરાબ જુમલા હું મારા ઇમામની સામે પેશ કર્યા અને મારી આંખ ખુલી ગઈ. જ્યારે મને અહેસાસ થયો કે ખરેખર અમે હજી તૈયાર નથી ઇમામના ઇસ્તિકબાલ માટે સલવાત. સવાલ આપણા માટે છે. આપણે બોલાવીએ તો છે કે મોલા આવો, મોલા આવો, પણ આવા પછી ઇમામ આપણાથી કુરબાની માંગશે. આપણા જીવનની રીતો બદલાવી પડશે, દેશ છોડવું પડશે, દોલત લેવી પડશે, શરીયત પ્રમાણે જ ચાલવું પડશે. આપણે તૈયાર છીએ? આપણે ઇમામને સાથ દઈ શકશું? મેદાને કરબલામાં જે યઝીદના લશ્કરમાં 30,000 સિપાહી હતા, એમાં વધારે ભાગે કોણ હતા? કુફાવાળા હતા, જે ઇમામે હુસૈનને ખત લખીને બોલાવ્યા હતા
આવો મોલા આવો, અમે તમારી મદદ કરશો. પણ હાય અફસોસ, મદદ કરવાની બદલીમાં ઝહરા નાલાનું આખું ઘર બરબાદ કરી દીધું. નન્ના અલિયસગર નાઝુક ગરદન પરચીન સલામીને શહીદ કરી દીધા. અલા લાહમતુલ્લાહી અલલ કૌમિ ઝાલિમીન. સલામ.